પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે રાજકોટથી એક વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં લોકો પેટ્રોલ અને ડીઝલ લેવા માટે કેરબા લઈને લાઇનમાં ઊભા જોવા મળી રહ્યા છે। દેરડી કુંભાજી વિસ્તારમાં કેટલાક લોકો કેરબા લાઇનમાં મૂકીને પેટ્રોલ લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે। આ દ્રશ્યો રાજકોટથી સામે આવ્યા છે। દેરડી કુંભાજીના આ દ્રશ્યો છે તેવા પ્રકારની વિગત પ્રાપ્ત થઈ રહી છે, જેમાં આ રીતે કેરબા લઈને લોકો પેટ્રોલ પુરાવતા નજરે પડી રહ્યા છે। નોંધનીય છે કે સંગ્રહખોરી કરવા માટે સરકારે હવે લાલ આંખ કરી છે, મનાઈ કરવામાં આવી છે। તેમ છતાં આ પ્રકારે પેટ્રોલનું વિતરણ થતા હવે ઘણા સવાલ ઉઠી રહ્યા છે। તો જામકંડોરણાના વૈભવ પેટ્રોલ પંપ પર સરકારના નવા પરિપત્રના ખુલ્લેઆમ લીરે લીરા ઉડી રહ્યા છે। રાજ્યમાં ઈંધણની સંગ્રહખોરી અને કૃત્રિમ અછત અટકાવવા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે હજુ આજે જ કડક નિયમો બહાર પાડ્યા છે। ત્યાં સરકારના સ્પષ્ટ આદેશ મુજબ વાહનોની ટાંકી સિવાય અન્ય કોઈ ખુલ્લા પાત્ર, કેરબા કે બેરલમાં પેટ્રોલ ડીઝલ આપવા પર પ્રતિબંધ છે। માત્ર ખેડૂતોને જ ખેતીકામ માટે ખરાઈ કર્યા બાદ વધુમાં વધુ 200 લીટર સુધી ખુલ્લા પાત્રમાં ઈંધણ આપવાની છૂટ છે। આમ છતાં જામકંડોરણામાં વૈભવ પેટ્રોલ પંપના સંચાલકો નિયમોને નેવે મૂકીને બેફામ બન્યા છે। સામાન્ય વાહન ચાલકો માટે મનાઈ હોવા છતાં પેટ્રોલ પંપ પરથી ખુલ્લા કેરબા, બેરલમાં ધૂમ પેટ્રોલ ડીઝલ અપાઈ રહ્યું છે। સરકારનો ઉદ્દેશ્ય સંગ્રહખોરી રોકવાનો છે, પરંતુ આવા પેટ્રોલ પંપના આ કારસ્તાનથી કાળાબજારીને મોટું પ્રોત્સાહન મળી રહ્યું છે। તો પેટ્રોલની અછતની અફવાના પગલે હવે ઈવી ડિમાન્ડમાં આવ્યું છે। ઇલેક્ટ્રિક વ્હીકલને લઈને ઇન્ક્વાયરીઝ વધી રહી છે। 2 દિવસમાં ઇન્ક્વાયરીમાં 200%નો વધારો થયો છે। આગામી દિવસોમાં ઈવીના વેચાણમાં વધારો થઈ શકે છે। હાલમાં રોજની 40 અને મહિનામાં 1200 જેટલી ઈવી કારનું વેચાણ થઈ રહ્યું છે, જ્યારે ટુ વ્હીલર્સમાં રોજનું 300 થી 350 વ્હીકલ્સનું વેચાણ થાય છે। અને હવે જે રીતે ઇન્ક્વાયરીઝ વધી રહી છે, આ વેચાણ વધી શકે છે। જે પ્રમાણે ગઈકાલે ઇન્ક્વાયરીઓ થઈ છે એ પ્રમાણે મને એવું લાગે છે કે લગભગ આ મહિનાના અંદર, આવનારા દિવસોના અંદર ઈવીનું વેચાણ 50% જેટલું વધી શકે છે। અને જે 6% કોન્ટ્રીબ્યુશન ઈવીનું ટોટલ વ્હીકલ સેલ્સમાં છે ટુ વ્હીલરમાં, એ 6%થી વધીને 7 થી 8% જેવું થશે। અને સેમ વસ્તુ કારમાં 4% છે, તો 4%થી વધીને 5 થી 6% જેવું થઈ શકે। તો આ તરફ ખેડામાં પેટ્રોલ પંપ પરની ભીડ મુદ્દે પુરવઠા વિભાગે સ્પષ્ટતા કરી છે। ખેડા જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી નાગરિકોએ સોશિયલ મીડિયા પર ફેલાતી અછતની અફવાઓથી ગભરાવાની જરૂર નથી। તંત્રએ ખાતરી આપી છે કે બફર સ્ટોક સાથે ઈંધણનો જથ્થો હાજર છે અને તમામ પેટ્રોલ પંપ પર સપ્લાય રાબેતા મુજબ ચાલુ રહેશે। તેથી ગભરાટમાં આવીને પંપ પર ખોટી ભીડ ન કરવા કે લાંબી લાઈનો ન લગાવવા માટે અપીલ કરવામાં આવી છે। તંત્ર દ્વારા નાગરિકોને માત્ર જરૂરિયાત મુજબ જ ઈંધણ ભરાવવા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે। ખેડા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક પૂરતો છે। જથ્થાની કોઈ કિલ્લત નથી, એટલે કોઈએ પણ પેનિક કરવાની જરૂર નથી અને કોઈએ પણ અફવાઓમાં આવવાની જરૂર નથી। જ્યારે પણ એમને જરૂર પડે ત્યારે તેમને પેટ્રોલ અને ડીઝલ મળી રહેશે। એટલે જ્યારે એમને એકચ્યુઅલી જરૂર પડે ત્યારે જ એ પેટ્રોલ પંપ પર આવે। તો આ તરફ સુરતમાં ગેસ કૌભાંડનો પર્દાફાશ થયો છે। એલસીબીએ બાતમીના આધારે કામરેજના પરબ ગામ પાસેની ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા પાડ્યા, જેમાં મોટા ગેસ કૌભાંડનો પર્દાફાશ થયો। મહારાષ્ટ્રના પાલઘરથી આવતા ગો ગેસ કંપનીના ઘરેલું અને કોમર્શિયલ બાટલાઓને અધિકૃત ગ્રાહકો સુધી પહોંચાડવાને બદલે રાત્રિના અંધારામાં ઊંચા ભાવે કાળા બજારમાં વેચવાનું રેકેટ ધમધમી રહ્યું હતું, જેમાં પોલીસ કાર્યવાહી કરી 229 ભરેલા અને 382 ખાલી બાટલાઓ સહિત 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે 8 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ। દેવા મારવાડી નામનો વ્યક્તિ રોડ ઉપર વાહનો પોતાના આઈસર ટેમ્પોમાંથી બીજા વાહનોમાં રાંધણ ગેસના બાટલા અનલોડિંગ કરી રહેલ છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમ સદર જગ્યાએ પહોંચતા 8 આરોપીઓ તેમજ એક વોન્ટેડ આરોપી અને 229 બાટલા ભરેલા અને 153 ખાલી બાટલા મળી આવેલ। તે મહારાષ્ટ્રમાં નાગપુર પાસેથી આવતા હતા અને અલગ અલગ માણસોને ગેરકાયદેસર રીતે આપવાની પ્રવૃત્તિ ચાલુ હતી।
મિડલ ઇસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ઇન્ટરનેશનલ ટુરિઝમ વ્યવસાય પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. ભરૂચમાં દર વર્ષે વિવિધ દેશોમાં પ્રવાસ યોજનારા ટૂર ઓપરેટરો માટે હાલની પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક બની છે. વર્ષભરની મહેનત અને આયોજન બાદ પ્રવાસીઓ માટે સુવિધાસભર ટૂરો ગોઠવતા સંચાલકોને હવે યુદ્ધની અનિશ્ચિતતાના કારણે અનેક ટૂરો રદ કરવાની ફરજ પડી છે. ખાસ કરીને વિઝા માટે કરાયેલા ખર્ચ નોન રિફંડેબલ હોવાના કારણે પ્રવાસીઓને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. બીજી તરફ ટૂરો રદ થતા ટૂર ઓપરેટરોને પણ આર્થિક તેમજ માનસિક રીતે ભારે ફટકો પડ્યો છે. નવી બુકિંગ્સ પણ ઘટી રહી છે અને હાલ ફસાયેલા મુસાફરો માટે ટિકિટ અને માહિતીની માંગ પણ વધી છે. મિડલ ઇસ્ટ રૂટ પર પડેલી અસરના કારણે ઇન્ટરનેશનલ મુસાફરી મોંઘી પડી રહી છે, જેના કારણે સમગ્ર પ્રવાસન ઉદ્યોગોમાં ચિંતાનો માહોલ. જ્યારનું યુદ્ધ ચાલુ થયું છે ત્યારની જે આ ટુરિઝમ બિઝનેસની અંદર જે ઇફેક્ટ આવી છે ટોટલી એવું કહી શકાય કે રોજે રોજ અમે નુકસાન જોઈ રહ્યા છીએ. લગભગ 20% વધારે ફ્લાઇટો શેડ્યુલ થતી નથી. ઘણા બધા ક્લાયન્ટ અમારા અટવાયા છે. ખાલી હું મારી જ વાત કરું તો અમે આ યુદ્ધ જ્યારથી ચાલુ થયું ત્યારથી લઈને આજ સુધી ઓછામાં ઓછું 70 થી 80 લાખ રૂપિયાનું નુકસાન કરેલું છે. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડ 48 લાખની નકલી નોટના કેસમાં મોટો ખુલાસો કર્યો છે. અમરાઈવાડી વિસ્તારમાંથી નકલી નોટો સાથે 7 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ મુખ્ય આરોપી પ્રદીપ ગુરુજીનું નામ સામે આવ્યું છે. તપાસમાં ખુલાસો થયો કે નકલી નોટો બનાવવા માટે જરૂરી ખાસ પેપર એ ચીનથી મંગાવ્યા હતા, જેના બદલામાં હવાલા મારફતે 17,50,000 રૂપિયા મોકલવામાં આવ્યા. નકલી નોટોના ધંધામાં થયેલી આવકમાંથી 50% હિસ્સો આરોપી પ્રદીપ રાખવાનો હતો અને બાકીની રકમ અન્ય આરોપીઓ વચ્ચે વહેંચવાની યોજના હતી. આરોપીઓએ 1 લાખ અસલી નોટ સામે 3 લાખ નકલી નોટ આપવાનો સોદો નક્કી કર્યો. હાલ પોલીસે સમગ્ર રેકેટ અને બજારમાં ફરતી નકલી નોટોને લઈને તપાસ તેજ કરી છે. પ્રદીપ ગીરી જે યોગગુરુ જે છે તેઓના ઇન્સ્ટ્રક્શન મુજબ આ નકલી નોટો છાપવાનું કાવતરું ઘડી અને પ્રદીપ ગીરી જે છે એમને 50% અને સરખે ભાગે બીજા અન્ય આરોપીઓને વેચવાનું વિગતો બહાર આવેલી છે. જે ચાઇના ખાતેથી જે પેપર્સ જે સિક્યુરિટી થ્રેટ એમ્બલ કરેલા પેપર્સ જે ઇમ્પોર્ટ કરવામાં આવેલ છે એ પેટેના 17,50,000 રૂપિયા હવાલા મારફતે ચાઇના મોકલવામાં આવેલા છે. જેની કયા આંગળીયા મારફતે મોકલવામાં આવી હતી એની હજી વિશેષ તપાસ હાલમાં ચાલુમાં છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે યુસીસી બિલ રજૂ કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 બિલ રજૂ કર્યું. કુલ 209 પાનો